જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો હું આજે તમને સામા પાંચમ કે જેને ઋષિ પાંચમ તરીકે પણ ઓળખે છે તો તેની કથા સંભળાવું છું. આજના સમયમાં બહેનોએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ, કારણ કે કહેવાય છે કે સામા પાંચમનું વ્રત કરવાથી બહેનોને રજસ્વલ ધર્મમાં જે કંઈ ભૂલો થઈ હોય, જાણે અજાણે જે પાપ લાગ્યું હોય તેમાંથી છુટકારો મળે છે. આપણે જાણીએ છીએ કે પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી, તેથી બને ત્યાં સુધી બહેનો 3 દિવસ રસોઈ તેમજ ધાર્મિક કાર્યોથી દૂર રહીને 3 દિવસ પોતે ધર્મ પાળી શકતી. પરંતુ અત્યારના સમય આ યુગમાં લગભગ વધારે બહેનો એકલવાયા હોવાથી અને ઘરની જવાબદારી તેમજ બાળકોની જવાબદારી વચ્ચે આ બધું શક્ય બનતું નથી. તો બની શકે તો દરેક બહેનોએ આ સામા પાંચમ વ્રત કરવું, જેથી આખા વર્ષ દરમિયાનના દોષમાંથી છુટકારો મળે છે. શક્ય હોય તો નદી તળાવમાં સ્નાન કરવા પણ બપોરના ટાઈમે જવું તે પણ ખૂબ જ મહાત્મ્ય ધરાવે છે. આ દિવસે સપ્તર્ષિઓનું ધ્યાન કરવું જોઈએ. તો આખા દિવસમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે સપ્તર્ષિઓનું નામનું ધ્યાન કરવું, અથવા થઈ શકે તો એક માળા સપ્તર્ષિઓની કરવી. તો આ રીતે શ્રદ્ધાથી વ્રત પૂરું કરવું. ચાલો હવે તમને હું કથા સંભળાવું છું. શ્રી ગણેશાય નમઃ. ભાદરવા સુદ પાંચમ. આ વ્રત કરનારે અઘેડાનું દાંતણ કરવું, આંબળાના ચૂરણથી કેશ ધોવા, શરીરે માટી ચોળીને નાહવું, સામો, કંદમૂળ, શાક, ફળફળાદી ખાઈને આખો દિવસ વિતાવવો, બીજું કશું ખાવું નહીં. વડીલો તથા ગુરુની સેવા કરવી અને દિન દુખ્યાને શક્તિ પ્રમાણે દાન આપી વ્રત પૂરું કરવું. તો વૈદર્ભ દેશમાં ઉત્તક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સુશીલા હતું. તેને 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. દીકરાનું નામ સૌવિભૂષણ હતું. બધા આનંદથી રહેતા હતા. સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં. સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો. તે ગુરુની તનમનથી સેવા કરતો અને નવરાશની વેળા વિદ્યાભ્યાસમાં ગાળતો. દીકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી. ઉત્તકને હવે નિરાશ થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો. પરંતુ ઉત્તકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું. દુર્ભાગ્યે તેની દીકરી વિધવા થઈ. દીકરીના સાસરિયામાં કોઈ પણ આધાર નહોતો, એટલે તે દુઃખની મારી પિતાના બારણે આવીને ઊભી. જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તક પણ આકુળ થઈ જતા, કારણ કે મા બાપને તો સંતાનોનું દુઃખ એ પોતાના દુઃખ કરતાં પણ બહુ વધારે દુઃખ લાગે છે. પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરુપાય હતા. સુવિભૂષણ વેદો, ઉપનિષદો અને સર્વ ધર્મશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુની આજ્ઞા લઈને ગુરુશાળાથી ઘરે આવ્યો. એક દિવસ ઉત્તકે કહ્યું, બેટા, હવે તું મોટો થયો છે, ઘરબાર તાળે સંભાળવાના છે. હવે અમારી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું. બહેન પણ સાથે આવવાની છે. પિતાની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી. ઉત્તક, સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા. ગંગાના રમણીએ તે આશ્રમ બાંધીને રહેવા લાગ્યા. વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી. દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા. ઉનાળાના દિવસો હતા. પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી. સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી. તે ભર ઊંઘમાં હતી. તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા. એક શિષ્યની દૃષ્ટિ તેના ઉપર પડી. પોતાના ગુરુની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખદબદતી જોઈ તેને કમકમાટી ઉપજી ગઈ. તે તો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાને કહેવા લાગ્યો, માતાજી, બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે, જુઓ તો ખરા. ત્યારે શિષ્યની વાત સાંભળીને સુશીલા આંફળી ફાંફળી દોડી. તે ઝાડ નીચે જઈને જુએ છે તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબડે અને માખો બણબણે. આ જોઈ તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું અને તે દીકરીનું દુઃખ જોઈને મૂર્છા ખાઈને ભોંય પર ઢળી પડી. પછી થોડી વારે જ્યારે તેને ભાન આવ્યું ત્યારે પોતાની વહાલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ. પુત્રીને પથારી ઉપર સુવાડી અને સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, નાથ, જુઓ તો ખરા, એકાએક આપણી પુત્રીના શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે. મારી સતી જેવી છોકરીને આ શું થયું? એના એવા કયા પાપ નડ્યા કે એની આવી ભૂંડી હાલત થઈ? ત્યારે સુશીલા ધ્રુસકે રડી પડી. સુશીલાને ધીરજ આવી
ઉત્તક પોતાની પુત્રી પાસે ગયો. થોડીવાર પછી શાંત ચિત્તે તેણે સમાધિ ચડાવી. સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા અને કહ્યું, આપણી પુત્રી આ પહેલાંના 7મે જન્મે બ્રાહ્મણી હતી. એક વેળા તે રજસ્વલા ધર્મ ચૂકી હતી. વાસણ કુસણ તથા ઘર વકરીને અડકી હતી. તેના પાપે તેની આ દશા થઈ છે. વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી અને તે ત્યાં જોવા ગઈ હતી અને જોઈને તેમની ઠેકડી કરી હતી, તે પાપે વિધવા થઈ છે. હે પ્રિયે, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેઓની આવી સ્થિતિ થાય છે. તો હે નાથ, જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ, શરીરમાં કીડા પડી ગયા, અને એ વ્રત શી રીતે થાય? સુશીલાએ પૂછ્યું. ઉત્તક બોલ્યો, ભાદરવા મહિનાના અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને દીવો કરવો, દીવા આગળ ફળ ફળાદીનું નૈવેદ્ય કરવું, મહર્ષિ કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ 7 ઋષિઓનું ધ્યાન ધરવું, તેમની કથા સાંભળવી. તે દિવસે સામો, ફળફળાદી, શાક ઇત્યાદિનો આહાર ન કરવો, બ્રહ્મચર્ય પાળવું. આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે અને આરલોક તથા પરલોકમાં સુખ મળે છે. ઉત્તંકની વાત એની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી. એ જ ઘડીએ તેણે ઋષિ પંચમી સામા પાંચમનો વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. મનમાં દ્રઢ નિશ્ચય કરતાની સાથે જ તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ હું સામા પાંચમનું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાળીશ. તો આ છે સામા પાંચમનો મહિમા. જેવો પહેલાં રાજાની પુત્રીને સામા પાંચમનું વ્રત ફળ્યું એવું સૌ બહેનોને ફળજો. સામા પાંચમની સૌને શુભકામના. જય શ્રી કૃષ્ણ. મિત્રો, પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ ચોક્કસથી કરજો. જય શ્રી કૃષ્ણ.